રાજનીતિમાં આવ્યા પછી રાજકીય નેતાઓ સામાન્ય રીતે સાદગી, સેવા અને સમર્પણની વાતો ખૂબ કરે છે, પણ જો સાદગી સાથે જીવવાની વાત આવે તો એમના પગ નીચેથી જમીન ખસી જાય છે. આ સાદગીને જીવી રહ્યા હોય તો એ છે ભાવનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર ભરત બારડ. જ્યારથી હું નગરસેવક બન્યો ત્યારથી મને એવું સપનું હતું કે હું મધ્યમ વર્ગ, ગરીબ લોકો માટે, મારા સાથીઓ માટે, મારા ભાવેણાવાસીઓ માટે કંઈક એવું કરતો જાઉં કે લોકો મને કાયમ યાદ રાખે. મેયર કાળના સમય દરમિયાન મેં પૂરા દિવસ સવારથી સાંજ સુધી હાજરી પુરાવી છે. મારી છાપ પૂરા ગુજરાતમાં એક સરળ મેયર તરીકે ગઈ છે, સાદા મેયર તરીકે ગઈ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. રાજનીતિમાં આવ્યા પછી રાજકીય નેતાઓ સામાન્ય રીતે સાદગી, સેવા અને સમર્પણની વાતો ખૂબ કરે છે, પણ જો સાદગી સાથે જીવવાની વાત આવે તો એમના પગ નીચેથી જમીન ખસી જાય છે. આ સાદગીને જીવી રહ્યા હોય તો એ છે ભાવનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર ભરત બારડ. હું ભરત બારડનું નામ એટલા માટે લઈ રહ્યો છું કે સાદગી સાથે કેમ જોડાયું છે તેમનું નામ, તો મેયરની ટર્મ પૂરી થયા પછી પણ ભરત બારડ એ ચર્ચામાં આવ્યા છે કે ભરત બારડે ફરી એકવાર પોતાની સાદગીભરી જિંદગી જીવવાની શરૂઆત કરી છે. કેમ અચાનક ભરત બારડ ચર્ચામાં આવ્યા અને કેમ અચાનક નારાજગીના નામ સાથે ભરત બારડ ચર્ચાઈ રહ્યા છે, વિગતે વાત કરી આ અહેવાલમાં. આજના સમયમાં જ્યાં નાની નાની પદવીથી મોટા રાજનેતાઓ અને મોટા રાજનેતાઓ બન્યા પછી જમીન પરથી તેઓના પગ આસમાન પર ઉડતા હોય છે અને તેઓ હંમેશા એવું વિચારતા હોય છે કે હવે અમને પાડવા વાળું કોઈ નથી, અને અચાનક તેમની આર્થિક સ્થિતિ અને વર્તમાનમાં મોટા ફેરફારો થઈ જાય, તેમની ટિકિટો કપાઈ જાય, રાજનીતિમાં તેમનું કોઈ વર્ચસ્વ ન રહે તો હંમેશા સવાલ ઉઠે કે એવું તો શું થયું કે આ વ્યક્તિનું નામ કપાયું. અને એવામાં અત્યારે ભરત બારડનું નામ એ ખૂબ ચર્ચામાં છે. ભાવનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર ભરત બારડ માત્ર પોતાના પદ માટે નહીં પણ પોતાના સ્વભાવ અને સાદગીના કારણે આજે ચર્ચામાં છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે રાજકારણમાં પદ મળ્યા પછી નેતાનું જીવન સંપૂર્ણ બદલાઈ જાય, પણ ભરત બારડની વાત બિલકુલ અલગ છે. 2.5 વર્ષ સુધી મહાનગરપાલિકાના મેયર તરીકે સેવા આપ્યા પછી તેમની ટર્મ પૂરી થાય ત્યારે કોઈ વૈભવી જીવન પસંદ ના કર્યું, પણ ફરીથી પોતાના મૂળ વ્યવસાય સાથે તેઓ વળ્યા. આજથી 60 વર્ષની એ ઉંમરે ભરત બારડે પોતાના દીકરાની વેલ્ડિંગ કેબિનમાં કામ કરતા જોવા મળે છે. જ્યારે ઘણા નેતાઓએ પદ ગુમાવ્યા પછી સત્તાની નજીક રહેવા માટે પ્રયાસો કરે છે, ત્યારે ભરત બારડ એ સીધા પોતાના કામ પર પાછા ફર્યા છે. ભાવનગર વિસ્તારની અંદર આવેલી નાની વેલ્ડિંગ કેબિનમાં તેઓ વેલ્ડિંગ કામ કરતા જોતા એ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે કે શું આ ભરત બારડ છે? શું આ ભાવનગરના ભૂતપૂર્વ મેયર છે, જેમણે શહેરનું એક નેતૃત્વ કર્યું, જેઓ શહેરના પ્રથમ નાગરિક તરીકે એ પોતાની ટર્મ પૂરી કરી? શું આ એ ભરત બારડ છે જેની ચર્ચા અત્યારે આખા ભાવનગરની અંદર ચાલી રહી છે? ત્યારે ભરત બારડને જ સાંભળો કે જેઓએ આ રાજકીય પક્ષોની ટિકિટ માટેની દોડધામ, સત્તા માટેની લાલસા, એ તમામની વચ્ચેથી ભરત બારડે હવે ટર્મ પૂરી થતાની સાથે જ ફરી એકવાર પોતાના કામે વળ્યા છે. ત્યારે શું નિવેદન આપ્યું એ પણ. મેયર બન્યા પછી મેં ભાવનગરમાં રેલવે સ્ટેશન, ટર્મિનસ રેલવે સ્ટેશન, જ્યાં થોડો વરસાદ પડે તો પણ કડકડ સુધી પાણી ભરાઈ જતા હતા, આજુબાજુના ઘરમાં પાણી ગરી જતા હતા, અને મારી કોઠા સૂઝથી દેશી પદ્ધતિથી મને કંઈક સૂઝી આવ્યું કે આમ કરીએ તો પાણીનો નિકાલ થઈ જાય, અને મેં અધિકારીઓને જાણ કરી. અધિકારીઓને પણ વાત ગળે ઉતરી ગઈ અને એક પણ પૈસા ખર્ચ્યા વગર ફક્ત 2 ફૂટ માટી ઢહડીને અમે
આ પ્રશ્નનો વર્ષો જૂનો 60-70 વર્ષ જૂનો પ્રશ્નનો નિકાલ એક પણ પૈસાના ખર્ચ વગર કર્યો. જ્યારથી હું નગરસેવક બન્યો ત્યારથી મને એવું સપનું હતું કે હું મધ્યમ વર્ગ ગરીબ લોકો માટે, મારા સાથીઓ માટે, મારા ભાવેણાવાસીઓ માટે કંઈક એવું કરતો જાઉં કે લોકો મને કાયમ યાદ રાખે. અને મેં ત્યારે એવું ધારેલું કે 5-7 કે 10-12 બસો લાવીશું, ગમે તેમ કરીને આયોજન કરીશું. પણ કુદરતને પણ કરવું ને મારી ઈમાનદારી ઉપર કુદરતને પણ ભરોસો હોય છે કે મને કેન્દ્ર સરકાર તરફથી પૂરી 100 બસ પાસ કરવામાં આવી અને તેમાંથી 50 બસો અત્યારે રોડ ઉપર ફરી રહી છે. ઇલેક્ટ્રિક મિની એસી બસ છે, ખૂબ સગવડતાવાળી છે, ખૂબ રાહતવાળી છે અને ગરીબ લોકોને, મધ્યમ વર્ગના લોકોને એટલું જ નહીં, આ બસમાં ધનિક લોકો પણ એટલા માટે ફરી રહ્યા છે કે ખૂબ સગવડતાવાળી બસ છે, ત્યારે લોકોને ખૂબ મોંઘા ભાડામાંથી રાહત મળી છે. મારા મેયરકાળ દરમિયાન જે કાંઈ કામ કર્યા છે અને એ પછી જે કાંઈ કરવાના છે એનું અમે આયોજન કરતા ગયા છીએ. મારા મેયરકાળ દરમિયાન 30 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન લગભગ અનેક જગ્યાએ અમે અપગ્રેડ કરી છે અને એની ઉપર હવે અત્યારે રોડ બની રહ્યા છે અને ખૂબ સારી ક્વોલિટીના રોડ બન્યા છે. વ્હાઇટ ટોપ રોડ પણ બન્યા છે. એરપોર્ટ સુધી, મહિલા કોલેજથી એરપોર્ટ સુધીનો એવો સારો રસ્તો બન્યો છે જે ઉદાહરણ રૂપ છે. કાળા નાળાથી ચિત્તરંજન ચોક, આતાભાઈવાળો રોડ, સંસ્કાર મંડળવાળો રોડ એ અમારું એક ઉદાહરણ છે. ખૂબ સારી ક્વોલિટીના રસ્તા બન્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં પણ ગુજરાત રાજ્યની જેમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે. તારીખ 26 તારીખે મતદાન પણ છે અને 11 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ નામ જાહેર કર્યા નથી, પણ ગયા વખતે 60 વર્ષ સુધીનો નિયમ એવો હતો કે 60 વર્ષથી ઉપરના હોય તેવા લોકોને ચૂંટણી ન લડાવવા. એ ઉપરાંત 3 ટર્મ ચૂંટણી લડ્યા હોય તેવા લોકોને પણ ચૂંટણી ન લડાવવા. પણ આ વખતે કોઈ એવું જાહેરનામું બહાર પડ્યું નથી, કોઈએ જાહેરાત કરી નથી. પણ આમ છતાં પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે 60 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ દેવાની નથી. વર્ષો જૂની પરંપરા છે કે ભાવનગરનો શહેરનો પ્રથમ નાગરિક પાર્લામેન્ટરી બોર્ડમાં અપેક્ષિત હોય જ છે અને પાર્ટી જો આવા નિયમ બનાવતી હોય તો મને એનું દુઃખ છે. મેયરકાળના સમય દરમિયાન મેં પૂરા દિવસ સવારથી સાંજ સુધી હાજરી પુરાવી છે. લોકોના પ્રશ્નો સાંભળ્યા છે, તેમના પ્રશ્નોના નિકાલ કર્યા છે અને આ ઉપરાંત મહાનગરપાલિકાના તમામ અધિકારી, પદાધિકારીથી લઈને પટ્ટાવાળા સુધી એવા સારા સંબંધથી, એવા સારા મીઠા સંબંધથી મેં કામ કર્યું છે કે મને આજે પણ એ લોકો યાદ કરે છે. ભાવનગરમાં છેલ્લે તો 2 ટર્મ સુધી તો અમે 5-5 કરોડ રૂપિયાના ગ્રાન્ટરોના કામ કર્યા છે. અમારે કોર્પોરેટર, સત્તાના કોર્પોરેટર હોય કે ન હોય, સત્તાધારી કોર્પોરેટર હોય કે ન હોય, તેવા વોર્ડમાં પણ અમે ખૂબ વિકાસના કામો કર્યા છે. તેથી હું એવું કહી શકું કે મેં ભાવનગરની પબ્લિક સાથે કોઈ વારો તારો કર્યો નથી, એવું હું કંઈ કહી ન શકું, કારણ કે અમે એવું કાંઈ સાંભળ્યું નથી, એવું કંઈ કરી પણ નથી રહ્યા. ફરિયાદ નથી આવી, પણ મને આજે દુઃખ થયું કે મને પાર્લામેન્ટરી બોર્ડમાં હું અપેક્ષિત હોવો જ એ મને લઈ નથી ગયા. મેં કરેલા મારી છાપ પૂરા ગુજરાતમાં એક સરળ મેયર તરીકે ગઈ છે, સાદા મેયર તરીકે ગઈ છે અને મેં એ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ત્યારે જ્યાં હું જઈશ ભારતીય જનતા પાર્ટીના મત માંગવા, ત્યાં લોકો મને ઢગલાબંધ મત આપશે તેવી મને લાગણી છે, ભાવના છે અને લોકોની સાથે, લોકોની વચ્ચે રહીને મેં કામ કર્યું છે. હર કોઈ વ્યક્તિને કામ ધંધો તો કરવો જ પડે. સેવા એ એક અલગ ફિલ્ડ છે, અલગ મેદાન છે. જ્યારે પોતાનું ગુજરાન ચલાવવું એ પણ એક અલગ પ્રકારની ફરજ છે. હું મારું કહી શકું
વ્યક્તિગત કહી શકું કે જ્યારે હું મેયર બન્યો ત્યારે ભાડાના મકાનમાં રહેતો હતો અને આજે પણ ભાડાના મકાનમાં જ રહું છું. અમે 52 સીટ જીતવાનો પ્રયાસ કરવાના છીએ અને ખૂબ કામ કર્યા છે. ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી લીડ સાથે 52 સીટ જીતવાની છે. ટિકિટનું મેં કહ્યું તેમ 60 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ નહીં દેવાની એવી આ વખતે જાહેરાત થઈ નથી અને મેં સેન્સ લેવા આવનાર મારા વરિષ્ઠો વડીલોને પણ કહ્યું છે કે 2-4 એવા પણ કોર્પોરેટર હોવા જોઈએ જે યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે અને તેથી મેં એવું કહ્યું છે કે અપવાદ રૂપ પણ અમુક લોકોને ટિકિટ આપવી જોઈએ. તો આ હતા ભાવનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર કે જેમને સત્તાનો અહંકાર તો ક્યાંય નથી છલકાયો, પણ એક ચર્ચાઓ એવી ચાલતી હતી કે ભરત બારડને ટિકિટ જોઈએ છે. એક ચર્ચાઓ એવી ચાલતી હતી કે ભરત બારડને એ વાતચીત કર્યા વગર ભાવનગર શહેરની કેટલાક નેતાઓને ટિકિટ કાપી તો કેટલાક નવા નેતાઓને આપી. એક નારાજગી એ જોવા મળતી હતી ભરત બારડમાં. જો કે તમામની વચ્ચે આજે વહેલી સવારથી જે દ્રશ્યો સામે આવ્યા કે જેની ચર્ચા એ આખા ભાવનગરની અંદર ચાલી રહી છે કે ભરત બારડ પાસેથી એ સમજવાની જરૂર છે કે જીવનમાં સાદગી ફક્ત ભાષણો આપીને નહીં પરંતુ સાદગીપૂર્ણ જીવન જીવી અને તેને જીવીને પણ બતાવી શકાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.